વાત તો વેપાર ઉદ્યોગથી ધમધમતું રાજ્ય છે, પરંતુ ભાવનગરની રોલિંગ મિલના માલિકો પરેશાન છે। કારણ એવું છે કે એક સમય ગુજરાતમાં સૌથી વધુ રોલિંગ મિલો ભાવનગરમાં ધમધમતી, પરંતુ હાલ આ રોલિંગ મિલો મરવાના વાંકે જીવી રહી છે। એની પાછળના કારણો તો અનેક છે, પરંતુ તેનો ઉકેલ સરકાર પાસે છે। એટલે જ ભાવનગરના રોલિંગ મિલ માલિકો તેમને આ સ્થિતિમાંથી ઉગારવા સરકારને રજૂઆત કરી રહ્યા છે। ભાવનગરનો રોલિંગ મિલ ઉદ્યોગ ધીમે ધીમે આ અંગારા ઠરી રહ્યા છે। મિલો બંધ થઈ રહી છે। કારણ અનેક છે। સૌથી પહેલી તો વાત એ છે કે પાડોશી રાજ્ય રાજસ્થાનની હરીફાઈ, વીજ દરના પ્રશ્નો સહિતના કેટલાક એવા પ્રશ્નો છે જે આ મિલોને અજગરની જેમ ગળી રહી છે। પાડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરીએ તો વીજ દર સસ્તા હોવાના કારણે ફાયદો મળે છે। બીજું, મહારાષ્ટ્રના રોલિંગ મિલ ધારકોને કાચો આયાતી માલ મુંબઈ બંદરે આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન કિંમત ઓછી આવે છે। આમ વીજ દર સસ્તો અને કાચો માલ પણ સસ્તો મળતો હોવાથી મહારાષ્ટ્ર સહિતના પાડોશી રાજ્યના રોલિંગ મિલ ધારકોને તૈયાર માલની પડતર કિંમત ઓછી આવે છે, જ્યારે ગુજરાતમાં એનાથી વિપરીત છે। એક તો આયાતી સ્ક્રેપ મુંદ્રા ઉતરે છે અને ત્યાંથી ભાવનગર લાવવાની કિંમત પણ વધી જાય છે। બીજી તરફ પાડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તા ભાવે માલ ડમ્પિંગ કરી રહ્યા છે, જેની અસર અહીંના ઉદ્યોગ પર પડવાની જ છે। આ જોતા આ રોલિંગ મિલ સંચાલકો રાજ્ય સરકારને કંઈક આવી રજૂઆત કરી રહ્યા છે। બહારનો બોર્ડરનો માલ આવશે, એ બિલથી આવશે તો અમારી સાથે હરીફાઈ નહીં કરી શકે। એટલે 2 નંબરનો માલ આવતો હોય, બિલ વગરનો માલ, એમાં એ લોકો અમારી સાથે હરીફાઈ કરી અને ગુજરાતમાં નાખે છે। આફ્ટરઓલ ગુજરાત સરકારને પણ એની રેવન્યુ લોસ થાય છે। અમારો પ્રશ્ન એ હતો કે કોઈ પણ સીધા કે ગુજરાતના જે ગવર્મેન્ટના પ્રોજેક્ટો હોય તેની અંદર GUVNL એવો નિયમ કર્યો છે કે ગવર્મેન્ટના કોઈ પણ ટેન્ડરો નીકળે એની અંદર 50% ગુજરાત સરકારનું સ્ટીલ વાપરવાનું, એવું એમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધેલો 2012માં। એવું અમે ગુજરાત સરકારને કહીએ છીએ ગવર્મેન્ટના બીજા કોઈ પણ પ્રોજેક્ટ હોય, રોડના, નદી નાળાના, હોસ્પિટલના, એની અંદર ગુજરાત સરકાર અમારું સ્ટીલ 50% ઉપરાંતનું વાપરે એવો એક એજન્ડા તૈયાર કરે અને એવું રેઝોલ્યુશન બહાર પાડે। ભાવનગર જિલ્લામાં ખાસ કરીને સિહોરમાં રોલિંગ મિલોમાં ઘટાડો થઈ રહ્યો છે। સિહોર ખાતે 80થી વધારે રોલિંગ મિલો હતી, જેમાંથી હાલ 20થી વધારે રોલિંગ મિલો બંધ થઈ ગઈ છે। બાકી રહેલી 60માંથી અમુક રોલિંગ મિલો રાત્રે જ ચાલે છે। જો રોલિંગ મિલોની આ જ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લામાંથી રોલિંગ મિલોના અસ્તિત્વ સામે જ જોખમ ઊભું થતું દેખાઈ રહ્યું છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1.5 વર્ષમાં ₹1.5 પ્રતિ યુનિટનો ઔદ્યોગિક વપરાશમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, જેને લઈને રોલિંગ મિલના માલિકો માટે સળિયાની પડતર ઊંચી જઈ રહી છે। કે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ₹1 યુનિટ આપવામાં આવે છે, એવું જો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં પણ ₹1 યુનિટ કે ₹2 યુનિટ આપે તો અમે એ લોકોની સાથે હરીફાઈ કરી શકીએ। બહારના અહીંના જે વેપારીઓ છે એ જે બહારના સ્ટેટમાંથી જે સસ્તો માલ આવે છે એ લાવવાની એને લાલચ પણ ન લાગે અને અમે જો લોકો એમને સસ્તા ભાવે માલ આપી શકીએ। એટલે સૈદ્ધાંતિક રીતે 3-4 ઇસ્યુ બાબત અમે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે। રોલિંગ મિલની સમસ્યાને નજીકથી જાણતા એસોસિએશનના પ્રમુખ હરેશ ધાનાણી કહે છે, રોલિંગ ઉદ્યોગને બચાવવા સરકારી પ્રોજેક્ટમાં સ્થાનિક તૈયાર માલની પ્રાથમિકતા આપવા સહિતની બાબતો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું પણ પ્રશ્ન અંગે ધ્યાન દોર્યું છે। છતાં પણ જો આ પ્રશ્નો નહીં ઉકેલાય તો આ રોલિંગ મિલો અજગર ભરડામાંથી બહાર નહીં આવી શકે। અજીત ગઢવી, TV9 ભાવનગર।